ગોધરાકાંડનું જ્યારે બનાવ બન્યો ત્યારે હું ગોધરા ગઈ હતી. ટ્રેનના બોગીમાં ઉપરના પંખા સુધી ડેડ બોડીનો ઢગલો ચોંટેલો હતો ત્યારે હું ડબ્બાની અંદર હતી. જોયું તો બધું? હા, એટલે મેં સીટ ઉપર બી ડેડ બોડી બળેલા જોયા હતા. પહોંચી ગઈ હતી સવારના ભાગે. સાંજે ગોધરા છોડીને નીકળતી હતી. 5 લાઈન હતી રેલવે સ્ટેશનના એ ડબ્બાની બાજુમાં, અને હું 3 લાઈન આમ ને 2 લાઈન આમ એમાં વચ્ચે ઊભી રહી હતી, અને મેં 56 ડેડ બોડી ગણ્યા હતા. ત્યારે હજી ડેડ બોડી કાઢતા હતા બોગીમાંથી, તો મેં એ ડેડ બોડી ગણ્યા હતા અને પછી હું નીકળી હતી. ત્યારે હું ચિત્રલેખામાં હતી 2002ની સાલ. એ પછી મારી નવલકથા એવી 2 વર્ષ પહેલા, ત્યારે જ બીજ રોપાઈ ગયું હશે. ગોધરાકાંડની શરૂઆત છે 2002 થી માંડીને 2023 સુધીની વાત છે. ગોધરાથી માંડીને બનારસ સુધીની વાત છે. રાજકારણ છે, આતંકવાદ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, સંવેદનાઓ છે, સંબંધો છે, વિયોગ છે, આધ્યાત્મ છે. નવલકથામાં જરૂરી હોય એવા લગભગ તમામ પાસા આવરી લેવાની કોશિશ કરી છે, અને નવલકથા લખતા ક્યાંક હું રડી પડી છું. પોતે મજા આવી છે મને લખવાની, ક્યારેક મને હું અંદરથી ખીલી ગયો એવું લાગ્યું છે. નવલકથા લખવાનું તમે ચાલુ કરો ને એટલે નવલકથાના પાત્રો તમને દોરી જતા હોય એવું લાગે તમને, એવું મને ફીલ થયું. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં